નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે પેન્શનરોના પેન્શનમાં આજ તારીખ 3/5/2026થી પેન્શનમાં ધરખમ વધારો. તો મિત્રો, જીસીએમએ ચેરમેન સૌથી મોટો રિપોર્ટ આપ્યો છે. તો મિત્રો, શું છે પેન્શનરો માટે આજ રોજ તારીખના સૌથી અગત્યના સમાચાર વિશે આજે આપણે વાત કરવાની છે. તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, અને માહિતી પસંદ આવે તો લાઈક પણ કરી દીજો. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો તેમાં પેન્શનરો માટે સૌથી અગત્યની વાત, કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી સર્વ સંસ્થા નેશનલ કાઉન્સિલ સ્ટાફ સાઇડની જીસીએમ 8મા પગાર પંચ કમિશનના અધ્યક્ષ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. તો મિત્રો, આવી રીતે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સૌથી અગત્યનો 8મા પગાર પંચને લઈ સૌથી મોટો અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે, અને તે 8મા પગાર પંચ વિશે. ત્યારબાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી સર્વ સંસ્થા નેશનલ કાઉન્સિલ સ્ટાફ સાઇડની જીસીએમ 8મા પગાર પંચ કમિશન અધ્યક્ષ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. આ અહેવાલમાં પગાર, પેન્શન અને અન્ય કર્મચારી હિતોના મુદ્દાઓનો સમાવેશ થાય છે. મૂળ પગાર ₹69,000 સુધી વધારવા ઉપરાંત 8મા પગાર પંચ માટે જીસીએમની ભલામણોના મૂળ પગારના 6% વાર્ષિક વધારો અને વર્તમાન કચેરીઓ અને પેન્શનરો માટે 3.833નો ફિટમેન્ટ ફેક્ટર સામેલ છે. જસ્ટિસ દેસાઈએ જીસીએમ પ્રતિનિધિને ખાતરી આપી હતી કે સ્ટાફ સાઇડને તેમના મંતવ્યો રજૂ કરવા માટે વધુ સમય આપવામાં આવશે. કર્મચારી ફેડરેશન એસોસિએશનના પણ કમિશન સમક્ષ તેમના સૂચનાઓ રજૂ કરી છે. કમિશને કેટલાક યુનિટોની મુલાકાત લઈને સ્પોટ સ્ટડી કરશે. જીસીએમ તરફથી જે માંગણીઓ કરવામાં આવી છે તેના પર નિષ્પક્ષ રીતે વિચાર કરવામાં આવશે. મિત્રો, મંગળવારે 8મા પગાર પંચ સાથેની બેઠકમાં નેશનલ કાઉન્સિલ સાઇડની જીસીએમ તરફની સચિવ શિવ ગોપાલ મિશ્રા, તેના એમ રાઘવને અને સભ્ય જે.આર. ગુરુમાનસિંહ, તે ઉપરાંત શ્રી કુમાર રૂપક સરકાર તરફ તપાસ બોસ પિયુષ તેમને અગત્યના જે આગામી દિવસો જીસીએમ 8મા પગાર પંચની ભલામણો અંગે તેમના કર્મચારીઓ સાથે પૂર્વક ચર્ચા કરી હતી. તે ઉપરાંત કોઈ પણ નવા તારણો અંગે કમિશન એક પૂરક મેમોરેન્ડમ સુપરત કરવામાં આવશે. પગાર પંચ મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલથી 31 મે સુધી લંબાવી છે. લઘુત્તમ વેતનની વાત કરીએ તો તેમાં અહેવાલમાં જીસીએમએ 69,000 લઘુત્તમ વેતનની માંગ કરી છે. માતા પિતા સહિત એક પરિવારને 5 લોકોના પરિવાર એકમ તરીકે ગણવા જોઈએ. ફિટમેન્ટ ફેક્ટર, હાલના કર્મચારીઓ અને પેન્શનરોને લાભ આપવા માટે ફિટમેન્ટ ફેક્ટર વધારીને 3.833 કરવો જોઈએ. ફિટમેન્ટ ફેક્ટરના આધારે મૂળ પગાર નક્કી કરવામાં આવે છે. મિત્રો, ત્યારબાદ મર્જન ઓફ પે સ્કેલ. પે સ્કેલની સંખ્યા ઘટાડીને મર્જ પગાર ધોરણો પર ભાર મૂકવામાં આવ્યો છે. 8મા પગાર પંચમાં તમામ શ્રેણીઓ માટે શૈક્ષણિક લાયકાત, કૌશલ્ય, આવશ્યકતા, અનુભવ અને એક્સપ્લોઝન ધ્યાનમાં લેવા જોઈએ. વધારાનો દર, મૂળભૂત પગાર પર વાર્ષિક વધારો 6% હોવો જોઈએ. બધાય ભથ્થા 3 ગણા વધારવા જોઈએ અને મોંઘવારી ભથ્થા ડીએ વધારા સાથે જોડવા જોઈએ. અને મિત્રો, પે સ્કેલની સંખ્યા ઘટાડીને મર્જ પગાર ધોરણો પર ભાર મૂકવામાં આવ્યો છે. 8મા પગાર પંચના તમામ શ્રેણીઓ માટે શૈક્ષણિક લાયકાત, કૌશલ્ય, આવશ્યકતાઓ, અનુભવ અને એક્સપ્લોઝન ધ્યાનમાં લેવામાં જોઈએ.